પહેલા તમે આ સ્ક્રીનશોટ જુઓ અને એમાં જે લખેલું એ પણ તમે વાંચી લેજો અને તમને 15 થી 20 દીમાં તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જાય છે. કેમ કે આ પ્રોસેસ તમારે પૂરી કરવી પડે છે. ફેસબુક ખુદ તમને કહે છે. અને ઘણા મિત્રો નવા જે વિડીયો બનાવે એને આ સેટિંગની ખબર નથી હોતી કે કઈ જગ્યાએ આ સેટિંગ આવે છે. એટલે મેં ખાસ આ વિડીયો બનાવ્યો હોય કે જે મિત્રોને ખબર નથી એવા મિત્રો ખાસ તમે આ વિડીયો તમે શેર કરી દેજો. તો તમે શેર કરશો ને તો એને પણ મદદ મળશે અને એ પણ આ સેટિંગ કરી લઈએ અને વેલહરું એને પણ કન્ટેન્ટ મોનેટાઇઝેશન ફેસબુક આપી દઈએ. એટલે ખાસ એવા લોકોને તમે આ વિડીયો શેર કરી દેજો અને ખાસ કરીને આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. આ પ્રોસેસ તમને હું આખી શીખવાડવાનો હોઉં એટલે તમે વિડીયોમાં ખાસ બન્યા રહેજો, આખો વિડીયો જોજો. અને જે મિત્રોનું કન્ટેન્ટ મોનેટાઇઝેશન નથી મળ્યું એના માટે ખાસ છે એટલે એ લોકો ખાસ કરીને આખો વિડીયો જોવે એટલે તમે એને કન્ટેન્ટ મોનેટાઇઝેશન 15 થી 20 દીમાં તમને મળી જશે. કેમ કે મારે 3-4 પેજ છે અને મેં આ વસ્તુ કરેલી છે. એમાં મને કન્ટેન્ટ મોનેટાઇઝેશન 3-4 પેજમાં મને મળી ગયા છે એટલે મેં આ વિડીયો બનાવ્યો છે ખાસ. એટલે ખાસ કરીને આ વિડીયો તમે આખો જોજો અને હું તમને સ્ક્રીન રેકોર્ડમાં હમણાં લઈ જાઉં એટલે પૂરેપૂરી પ્રોસેસ તમને હું શીખવાડું સ્ટેપ બાય સ્ટેપ. તમે પણ શીખી લેજો અને તમને પણ વેલહરું કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી જાય. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો આપણે હવે ડાયરેક્ટ ફેસબુક જ ખોલી અને હું તમને સેટિંગ બતાવું કઈ જગ્યાએ આવે ને એ. તો એના માટે આપણે ફેસબુક ખોલી. હવે ફેસબુક ખોલી એટલે તમારે મિત્રો સ્ટેપ બાય સ્ટેપ શીખતું જવાનું છે અને જોતું જવાનું છે. અને એવું લાગે તો આ વિડીયોને તમે ખાસ સેવ કરી લેજો એટલે તમારે ગમે ત્યારે વિડીયો જોવા થાય અને તમે આસાનથી શીખી શકો અને વેલહરું તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન ફેસબુક આપી દઈએ. તો એના માટે તમારે જો 3 લીટા રહીએ ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. 3 લીટા ઉપર ક્લિક કરશો ને એટલે આગળનું આ રીતનું ખુલશે. આ રીતનું ખુલે એટલે તમારે હાવ નીચે વહી જવાનું છે. નીચે જાઓ ને એટલે જો અહીંયા આપણે આ રહ્યું ને સેટિંગ એન્ડ પ્રાઇવસી એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું સેટિંગ ખુલશે. જો આ રીતનું અહીંયા સેટિંગ રહ્યું ને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. હું તમને કાયદેસરનું સમજાવીશ, ભલે થોડીક વાર લાગે, વિડીયો ભલે લાંબો થઈ જાય. એ સેટિંગ ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. હવે પછી તમારે મિત્રો જો આમ નીચે વહી જવાનું છે. નીચે વહી જાઓ ને એટલે જો અહીં આગળ આવશે પેજ સેટઅપ. જો આ રહ્યું ને આના ઉપર તમારે ક્લિક કરવાનું છે. આના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. આ રીતનું ખુલશે એટલે તમારે જો આના ઉપર ક્લિક કરવાનું છે. જો અહીં આગળ તમારે ક્લિક કરવાનું છે. અહીંયા ક્લિક કરશો ને એટલે આ રીતનું ખુલશે. પછી તમારે જો અહીંયા આગળ ક્લિક કરવાનું છે. અહીંયા નીચે આવો, જો અહીંયા આવ નીચે અહીંયા આગળ ક્લિક કરશો ને એટલે જો આ રીતનું ખુલશે. જો અહીંયા આવી ગયું મોનેટાઇઝ કરો. જો આ રીતના ફેસબુક ખુદ કહે, મેં તમને જે સ્ક્રીનશોટ તમને બતાવ્યો હતો ને એ આ હતો. અને જો અહીંયા લખેલું ને એ તમે પણ વાંચી લો. જો ફેસબુક તમને ખુદ કહે કે તમારે કન્ટેન્ટ મોનેટાઇઝેશન જોતું હોય ને તો આ વસ્તુ તમારે પૂરી કરવી પડે છે. એટલે એના માટે તમારે જો આ સોગઠા રહ્યા ને, આ સોગઠા કેટલા છે? 1, 2, 3, 4 અને આ 5. આ 5 સોગઠામાં તમારે જો આ રીતનું કરી નાખવાનું છે. જો ગ્રીન ટ્રીક આવ્યું એ રીતના 5માં કરી નાખો, 6માં કરી નાખો તો હાલશે. અને પછી તમારે જો અહીંયા આગળ રહ્યું ને એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે તમારે આ સબમિટ થઈ જશે. આ વસ્તુ ફેસબુક આગળ વહી જશે અને ફેસબુકને ખબર પડશે કે આને કન્ટેન્ટ મોનેટાઇઝેશન જોઈશે. એટલે આ તમારે કમ્પ્લીટ કરી લેવાનું. હવે તમને કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયા પછી તમને એમ થાય કે આપણે તો કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું એટલે આપણે મનસી પૈસા કમાવા. તો એવું કોઈ વેમમાં તમે રહેતા નહીં કે કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું એટલે ડાયરેક્ટ તમે પૈસા મનશો કમાવા. એવું નથી કે તમે રીલ કાંઈક બનાવો હો, તમારી રીલમાં જો વ્યૂ આવશે, તમારી રીલ વાયરલ થાય અને વ્યૂ તમારે 3 થી 4 લાખ વ્યૂ કે મિલિયનમાં વ્યૂ જાય તો જ તમે પૈસા કમાઈ શકશો. એટલે પહેલાં તમારે ફોકસ કરવાનું છે કે તમારે રીલ તમારી વાયરલ કરવાની છે
રીલ અથવા ફોટો ગમે એ વસ્તુ અને તમારું પેજ વાયરલ થઈ જાય તે પછી તમે એમાંથી ડોલર તમારા બને છે અને તે પછી તમે પૈસા કમાવો. બાકી કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળી ગયું એટલે તમે તરત જ નથી પૈસા કમાતા. એટલે આ વાત ખાસ તમારે ધ્યાન રાખવાની. કન્ટેન્ટ મોનેટાઇઝેશન તમને નથી મળ્યું તોય તમારે આ વસ્તુ કરી લેવાની છે. બાકી પહેલાં તમારે ફોકસ કરવાનું છે કે તમારી રીલ વાયરલ થાય, એ વસ્તુમાં તમારે ધ્યાન દેવાની છે. કન્ટેન્ટ મોનેટાઇઝેશન મળે કે ન મળે, બાકી આ વસ્તુ કરશો એટલે કન્ટેન્ટ તો તમને આપી જ દે છે ફેસબુક. પણ જે મેઇન વસ્તુ મેં તમને કીધી ને એ જ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આવી નવી અપડેટ માટે ખાસ કરીને આ પેજને તમે ફોલો કરી લેજો અને વિડીયોને ખાસ તમે શેર કરી દેજો. આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.